સમયથી કાયમી ભરતી કરવામાં આવી જ નથી। જી હા, હંગામી શિક્ષકોને ભરોસે બાળકોનું ભવિષ્ય છોડી દેવામાં આવ્યું છે। ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારો ફરી એકવાર આંદોલનનું હથિયાર ઉગામી રહ્યા છે। જો કે ગાંધીનગરમાં તેઓ ધરણા કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી। જુઓ લાચાર બનેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોનો આ ખાસ અહેવાલ। गुजरात में क्यारे थशे कायमी शिक्षकों की भर्ती? शू हंगामी शिक्षकों ने भरोसे ज रहेशे बाळकोनुं भविष्य? गुजरात में टेट अने टाट पास थवानो नथी कोई मतलब? फरी टेट अने टाट पास उम्मीदवारों उतर्या रस्ता पर। शिक्षक ની કાયમી ભરતી કરવાની માંગ સાથે વિરોધ। ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર ન જાણે ક્યાં લઈ જવા માંગે છે તે સમજાતું નથી। એક તરફ ખાનગી શાળાઓ બેફામ લૂંટ ચલાવીને વાલીઓના ખિસ્સા ખાલી કરી રહી છે। સરકારે પણ જાણે આવી ખાનગી શાળાઓને લૂંટવાનો પરવાનો આપી દીધો છે। સરકારી શાળાઓ ખતમ થઈ રહી છે અને ખાનગી શાળાઓ તગડી થઈ રહી છે। સરકાર જાણી જોઈને આ બધું કરતી હોય તેવો આક્ષેપ લોકો લગાવી રહ્યા છે। સરકારી શાળાઓમાં હવે હંગામી શિક્ષકોની ભરતી કરાઈ રહી છે। કાયમી ભરતી ક્યારે થશે તેના કોઈ વાવડ નથી, જેના કારણે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે। અવારનવાર તેમને આંદોલનનું હથિયાર ઉગામવું પડી રહ્યું છે, પરંતુ સરકારને જાણે કોઈ ફરક જ નથી પડતો। जूनना 15 जूने में भर्ती करीशुं पण आ सरकार कोई अमारुं सांभळती नथी। अमे बे परीक्षाओ पास करी 5-5 वर्षे परीक्षाओ लीधी टेट टाटनी अने छतां आ सरकार अमारुं કંઈ सांभळती नथी। એટલે તમે આ સરકાર સુધી અમારો સંદેશ પહોંચાડો એના માટે વિનંતી છે। પાટનગર ગાંધીનગરમાં ફરી એકવાર ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ આંદોલનનું એલાન કર્યું। કાયમી ભરતીની માંગ સાથે અનેક ઉમેદવાર એકઠા થયા, પરંતુ તેઓ આંદોલન કરી સરકારને ભીસમાં મૂકવા પ્રયાસ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી। આ યુવક જી 24 કલાકનો જ આ જોઈ શકો છો આપણી જ સંસ્થા ઉપર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જ્યારે વાત કરી હતી ને તેનું જે આ પોસ્ટર જે છે તે યુવાઓ અહીંયા લઈને આવ્યા છે। એટલે આપ જોઈ શકો છો જે પ્રમાણે પોલીસ હવે બળ પ્રયોગ શરૂ કર્યો છે, જે પ્રમાણે પોલીસના અધિકારીઓ કર્મચારીઓ અહીંયા હવે બળ પ્રયોગ કરી રહ્યા છે। પોલીસનો જે પ્રમાણેનું વર્તન જોવા મળી રહ્યું છે, કારણ કે આ યુવકો જે છે તે રોજગાર માંગી રહ્યા છે। રાજ્ય સરકાર પાસે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજી ભરતી નથી થઈ રહી। એટલે હવે આખરે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી અને તમામ યુવકોને અહીંયાથી છૂટા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો મહિલા પોલીસ કર્મચારીઓ પણ છે, સાથે જ પુરુષ કર્મચારીઓ પણ છે। એટલે સામે હવે ઘર્ષણનો આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલ ટીંગાટોળી કરી અને લઈ જવામાં આવી રહ્યા છે। શહેરના પથિકાશ્રમ એસટી ડેપોથી અનેક ઉમેદવારોની અટકાયત કરવામાં આવી। પોલીસના જવાનો ટીંગાટોળી કરીને ઉમેદવારોને લઈ ગયા, જેના કારણે અનેક યુવાઓમાં સરકાર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો। અમારી માંગણી છે જલ્દીથી જલ્દી 1 થી 12 ધોરણની અંદર કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે। મંત્રી શ્રી કુબેર ડિંડોરે સ્પષ્ટ કીધું હતું કે 15 જૂનની આસપાસ અમે કાયમી ભરતી કરીશું, પરંતુ વારંવાર મળવા જવા છતાં અમને આજ સુધી કોઈ જવાબ નથી મળ્યો। ઉદ્ધતાઈ ભર્યું વર્તન જ મળે છે અને જવાબ બિલકુલ યોગ્ય આપવામાં આવતો નથી। પોલીસે દાવો કર્યો કે વિરોધની મંજૂરી ન હોવા છતાં પણ પ્રદર્શનની માટે આવેલા યુવાનોની અટકાયત કરવામાં આવી છે। રાજ્ય સરકાર જ્ઞાન સહાયકની ભરતી કરે છે, પરંતુ કાયમી શિક્ષકોની ભરતી કરતું નથી, જેના કારણે હવે ઉમેદવારોની ધીરજ ખૂટી પડી છે। યુવાનોના આ વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ સામેલ થયા। તેમણે સરકારને બેરોજગારી મામલે આડે હાથ લીધી। સમગ્ર ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્નની ચરમ સીમા પર છે। રાજ્યના સામાન્ય પરિવારના યુવાન યુવતીઓ રાત દિવસ મહેનત કરી એમના મા બાપે કાળી મજૂરી કરી એમને ભણાવ્યા હોય એ આશાએ
કે ભવિષ્યમાં એમના ઘડપણની લાઠી બનશે, સરકારી નોકરી મેળવશે. પણ આ રાજ્યની સરકારમાં ખાલી પડેલા સરકારી પદોમાં તો ભરતી થતી નથી, પણ ટેટ ટાટના યુવાનો યુવતીઓ જે લાંબા વખતથી માનનીય શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, સચિવશ્રી સમક્ષ સતત રજૂઆતો કરી રહ્યા છે કે આજે આપણા ગુજરાતમાં જ્યારે 70,000થી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે, ગુજરાતની વર્તમાન પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાયેલું છે, ત્યારે એટલીસ્ટ આ 90,000 જેટલા ટેટ ટાટના યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી, એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો. કાયમી શિક્ષકોની નિમણૂક થાય તે ગુજરાતમાં ખૂબ જરૂરી છે. જો કે સરકાર માત્ર હંગામી શિક્ષકોની નિમણૂક કરીને જ સંતોષ માની રહી છે, ત્યારે ધીરજ ખૂટેલા યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો કાયમી ભરતીનો સરકાર જલ્દી નિર્ણય નહીં લે તો અમદાવાદમાં મોટી રેલી કરવામાં આવશે અને આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવશે. ત્યારે જોવાનું રહેશે કે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની આ ચીમકી સરકાર કેટલી ધ્યાને લે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.